માજલપુર વિધાનસભાની બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આગામી 30મી જુલાઈના રોજ મતદાન અને 3જી ઓગસ્ટે પરિણામો આવવાના છે, તેને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પ્રચારને વધુ વેગ આપ્યો છે। આ જ અનુસંધાને આજે સવારના 9 વાગે ભાજપના ઉમેદવાર વોર્ડ નંબર 17માં ભવ્ય ફેરણી યોજાઈ હતી। ફેરણીનો પ્રારંભ સુસેન સર્કલથી થયો હતો, ત્યારબાદ ગ્રીન પાર્ક, રામનગર, હીરાબાગ, અમીન પાર્ક, તરસાલી, શાક માર્કેટ, બંસલ મોલ, દર્શનમ, ભરવાડવાસ, રણજીતનગર, દંતેશ્વર તળાવ, હજીરા, ઓએનજીસી રોડ, પારસમણી, વિમલ સોસાયટી, પ્રતાપનગર બ્રિજ, સિંધવાઈ માતા રોડ અને ઇન્દ્ર કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં ફેરણી ફરી હતી અને ત્યાં પૂર્ણ થઈ હતી। ફેરણી દરમિયાન સ્થાનિક રહીશો અને કાર્યકરોએ ભાજપના ઉમેદવારનું ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। અનેક સ્થળોએ ફુલહાર પહેરાવી ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલને પુષ્પવર્ષા કરીને ઉમેદવારનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના ઉમેદવારે મતદારોનો ઉત્સાહને જોતા જનસમર્થનના બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જનતાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત થશે, તેઓ તેમના દ્વારા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો નજીક આવતા માજલપુર બેઠક ઉપર રાજકીય ગતિવિધિઓ વધુ તેજ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 17માં ફેરણી છે। અમારા કાર્યકરોમાં ફૂલ ઉત્સાહ છે। કાર્યકરો આજે મોટી સંખ્યામાં જોડાયા છે, એમનો આભાર માનું છું। ઠેર ઠેર સોસાયટીએ પણ અમારું સારું સ્વાગત થાય છે। સ્વર્ગીય યોગેશ કાકાએ જે કામો કર્યા છે એનાથી આખા વિસ્તારમાં ખરેખર સુંદરતા દેખાય છે, કામો દેખાય છે અને પ્રજાજનોને પણ સંતોષ છે। આમે આ સીટ ભારતીય જનતા પાર્ટીની એક ખીલા સમાની માજલપુરની સીટ છે, એટલે મારી પ્રજાજનોને એક નમ્ર અપીલ છે કે 30 તારીખે આપ મતદાન કરો, કારણ કે વરસાદનો ટાઈમ છે, રજાનો દિવસ નથી અને આપણો કિંમતી મત આમે ભારતીય જનતા પાર્ટીને તમે આપો જ છો, કારણ કે 30 વર્ષથી કોર્પોરેશનમાં શાસન એનું જ છે કે તમારા એક મતથી આજે વહીવટ ચાલી રહ્યો છે। તો મારી નમ્ર અપીલ કે 30 તારીખે તમે જંગી મતદાન કરો એવી તમને પ્રાર્થના કરું છું। વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જશોદા કોલોનીના શિવશક્તિ નગરમાં ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે। મકાનમાં ઘૂસેલા એક ચોરને મકાન માલિક જાગી જતા ભાગવાનો પ્રયાસ કરતા તેને ઝડપી પાડ્યો હતો। જો કે ભાગતી વખતે તે પટકાતા તેને ઈજા પહોંચી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। મકાન માલિકના જણાવ્યા અનુસાર રાત્રે પરિવાર ધાબા ઉપર સૂઈ ગયો હતો। વહેલી સવારે આશરે 4:30 વાગે તેઓ નીચે આવ્યા હતા, ત્યારે ઘરનો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો। બારીમાંથી નજર કરતા ઘરની અંદર એક અજાણ્યો શખ્સ દેખાતા પરિવારે બૂમાબૂમ કરી હતી। સાથે સાવચેતીના ભાગરૂપે ઘરના દરવાજાને બહારથી બંધ કરી સોસાયટીના રહીશોને મદદ માટે બોલાવ્યા હતા। ત્યારબાદ દરવાજો ખોલતા ચોર ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો। આ દરમિયાન તે પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો। ઘટનાની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં ઘરની તિજોરી તેમજ બેડરૂમનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો। મકાન માલિકના જણાવ્યા મુજબ અંદાજે 2 થી 3 લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપી સાથે અન્ય સાગરીતો પણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું માનવામાં આવે છે। હાલ મકરપુરા પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। हाथ मत लगा दीजिए। नहीं, हाथ नहीं, कोई नहीं लगाया है। लगा के क्यों छुपा लेना चोरी और सबसे पहले हम लोग छत पे सोए थे और सो के आ रहे थे छत पर से, तो देखे तो लोग था वो सीढ़ी पर रखा हुआ था और दरवाज़ा खुला था। तो हम लोग इनके पापा को बुलाए, तो आए तो बाहर से दरवाज़ा बंद कर दिए। 2-3 जन लोग को बुला के लाए, तो खिड़की से देखे तो नहीं निकला, फिर दरवाज़ा खोले तो निकला था, तो जल्दी से दरवाज़ा बंद कर दिए। और उसके बाद वो सब सामान सब लोग तोड़ दिया। 2 तिजोरी का, 1 बेड का, उसमें जितना भी बैग था वो भी लोग था वो भी तोड़ दिया है, सामान चोरी कर दिया है और पैसा रखा था वो भी। कितना मुद्दा माल चोरी हुआ है?
2-3 लाख का सामान था सबका, उसमें मेरा पूरा गहना था और भी सामान था, पैसा भी था। चोर पकड़ा गया है, लगा चोट सुनने में ऐसा है चोट लगने की वजह से गिर गया है, तो आप उसके बारे में क्या कहना चाहोगे? वो तो जब दरवाजा खोले तो भागा तो गिर गया, तो कोई मारा वारा नहीं है, वो गिर गया है तो भाग नहीं पाया। आपने उसके बाद तो पुलिस को बुलाए, उसको हाथ भी नहीं लगाए हम लोग। चोर के पास से कुछ आपके मुद्दामाल रकम मिला? मिला, पायल मिला है, उसके जेब में नहीं था, वो मेरे वो किचन पर रख दिया था, और कुछ सामान है, कुछ वो जो सोने का था वो नहीं है। जी, आपका नाम और आपका परिचय? सरोज मौर्य। ये कहाँ पर ये घटना घटी है? ये मकरपुरा शिव शक्ति नगर जसोदा कॉलोनी। વડોદરાના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ઉપર આવેલા અભિષેક એવન્યુ વેંકુટ 4 રસ્તા નજીક આજે રિવાઇવ ડિટેલિંગ સ્ટુડિયોનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રિબિન કાપી સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં આ પ્રકારનું રિવાઇવ ડિટેલિંગ સ્ટુડિયો પ્રથમ વખત શરૂ થયું છે। પહેલીવાર આ પ્રકારનું સાહસ કરાયું છે, જેના કારણે વિસ્તારના વાહન ચાલકોને આધુનિક અને ગુણવત્તાસભર સેવાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે। તેમણે સ્ટુડિયોના સંચાલકોને શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા, તેમજ નાગરિકોને સ્ટુડિયોની મુલાકાત લઈને સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી। સ્ટુડિયોના સંચાલકે જણાવ્યું હતું કે રિવાઇવ ડિટેલિંગ સ્ટુડિયો ખાતે કાર ડિટેલિંગ, કાર વોશિંગ, કોટિંગ અને પીપીએફ સહિતની સેવાઓ ઉપલબ્ધ રહેશે। ઉપરાંત આગામી સમયમાં ડેન્ટિંગ અને પેઇન્ટિંગની સેવાઓ પણ શરૂ કરવામાં આવશે। તમામ સેગમેન્ટની કાર માટે ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવશે તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર વૈકુંઠ ખાતે આજે રિવાઇવલ સ્ટુડિયોનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। ડિટેલિંગ સ્ટુડિયો છે અને આ સ્ટુડિયો મારફત લોકોની, આ વિસ્તારના લોકોની જે જરૂરિયાત હતી, કારણ કે આખા પૂર્વ વિસ્તારમાં આવો સ્ટુડિયો નથી, આ પહેલી વાર આ સાહસ કરવામાં આવ્યું છે, ત્યારે એમને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ વિસ્તારના નાગરિકોને વિનંતી પણ કરું છું એકવાર આ સ્ટુડિયોની મુલાકાત લે, એમને કામ કરવાની પદ્ધતિનો અનુભવ કરે કે જેથી એમનો ઉત્સાહ વધે। જય શ્રી કૃષ્ણ। હવે આજે આપણે રિવાઇવ ડિટેલિંગ સ્ટુડિયો મારું હું ઓપન કરી રહ્યો છું, ન્યૂ છે આપણું, એના માટે આપણે ચીફ ગેસ્ટ તરીકે આપણે શ્રી શૈલેષ સરને આપણે આમંત્રિત કરેલા છે, એટલે એ આવેલા છે ને આપણે ત્યાં આપણે એમને રિબિન કાપીને આપણું ઉદ્ઘાટન કરેલું છે, એટલે એમના માટે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને બીજું કે આવ્યા છે અને બસ એમના આશીર્વાદથી ને બહુ સારી રીતે આપણું ચાલે એ જ આપણે ઈચ્છે છે। સ્ટુડિયોમાં કેવા પ્રકારની સર્વિસ? આપણે સ્ટુડિયોમાં જેમ કે કાર ડિટેલિંગ છે, વોશિંગ છે, કોટિંગ છે, પીપીએફ છે, એ બધા ટાઈપનું આપણે ટોટલી બધા વર્ક આપણે કરવાના છે। જેમ કે એની સાથે સાથે આપણે ડેન્ટિંગ પેઇન્ટિંગ વર્ક પણ છે, પણ આપણે ચાલુ કરવાના છે, એટલે કોટિંગ પણ છે, પીપીએફ પણ છે અને દરેક સેગમેન્ટની ગાડીઓ આપણે કરવાના છે। કઈ જગ્યાએ? આ આપણે રિવાઇવ કાર ડિટેલિંગ સ્ટુડિયો છે, જે વૈકુંઠ 4 રસ્તાથી વિવેકાનંદ હોસ્ટેલની એક્ઝેક્ટ બાજુમાં જ છે। 145 માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા સમગ્ર મત વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે। ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ, સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે। આ જ કામગીરીના ભાગરૂપે આજે તરસાલી વિસ્તારમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ ફ્લેગ માર્ચ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બજાર વિસ્તાર તેમજ જાહેર સ્થળોએ પોલીસની સઘન હાજરી જોવા મળી હતી। પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી। પોલીસ તંત્રના જણાવ્યા મુજબ પેટા ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભય વાતાવરણમાં મતદાન કરી શકે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં સતત પોલીસ બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામોના દાવાઓ સામાન્ય વરસાદમાં જ ખોખલા સાબિત થયા છે। હજુ ચોમાસાએ પૂરો જોર પણ પકડ્યો નથી, છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે।
સામાન્ય વરસાદમાં જ અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ જતા જેના કારણે વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના અન્ય અનેક રસ્તાઓ પર વરસાદી પાણી લાંબા સમય સુધી ન ઓસરતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. દર વર્ષે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી વડોદરા મહાનગરપાલિકા માટે આ દ્રશ્યો અનેક સવાલો ઊભા કરે છે. જો આટલા ઓછા વરસાદમાં શહેરની આવી હાલત થાય છે તો ભારે વરસાદ દરમિયાન શું સ્થિતિ સર્જાશે તે અંગે નાગરિકોમાં ચિંતા વધી છે. પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. સુરક્ષાના કારણોસર અલકાપુરી ગરનાળામાંથી થોડા સમય માટે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના નાગરિકોનો સવાલ છે કે જ્યારે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે ત્યારે સામાન્ય વરસાદમાં શહેર પાણીમાં ડૂબી કેમ જાય છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા માત્ર દાવાઓ સુધી સીમિત રહેશે કે વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરશે. ગુજરાત એટીએસ દ્વારા સિદ્ધપુર, બનાસકાંઠા અને ભરૂચ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 13 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ 13 પૈકી 2 આતંકવાદીઓ વડોદરાના સયાજીગંજ વિસ્તારની એમ્બેસેડર હોટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાની વાત સામે આવતા ચકચાર મચી છે. કાશ્મીરથી એક આતંકવાદી વડોદરા આવ્યો હતો, જેને પકડાયેલા 2 આતંકીઓ સાથે વડોદરામાં મીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. એટીએસની ટીમ અહમદ ગાજીવાલાને લઈને વડોદરાની એમ્બેસેડર હોટલમાં તપાસ અર્થે પહોંચી હતી. આતંકવાદી અહમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ દદા થોડા સમય અગાઉ સયાજીગંજની એમ્બેસેડર હોટલમાં રોકાયા હતા. બંને હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં જ રોકાયા હતા. તેઓ રેલવે સ્ટેશન નજીક કેટલાક વિસ્તારમાં ફર્યા પણ હતા. ત્યારે કાશ્મીરથી એક એક્ટિવ આતંકી આવ્યો હતો, જ્યાં બંને જણા તેને મળ્યા હતા. ત્રણેય રેલવે સ્ટેશન નજીક મિટિંગ કરી હતી, જેમાં લોકોને કેવી રીતે વધુમાં વધુ સંગઠનમાં જોડવા તેની ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ તેઓ પરત હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં આવી ગયા હતા. એટીએસ અહમદ ગાજીવાલાને સાથે રાખી રેલવે સ્ટેશન વિસ્તાર MS યુનિવર્સિટી તરફના રોડ પર લઈને ફરી હતી અને જરૂરી કાર્યવાહી કરીને મહત્ત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા. એમ્બેસેડર હોટલના સયાજીગંજ પોલીસ સ્ટેશનથી ફક્ત 500 મીટરના અંતરે આવેલ છે. અહમદ ગાજીવાલા મૂળ મહેસાણાનો છે. તેના પિતાનું મૃત્યુ થયું હતું, જ્યારે અહમદની માતા મૂળ પાલનપુર ભાગળની હોવાથી તે અહમદને સાથે લઈને ભાગળ ગામે રહેતી હતી. એમ્બેસેડર હોટલના માલિક અમ્માર શાજી છે. તેઓ પણ મૂળ ભાગળ ગામના રહેવાસી છે. જો કે તે વર્ષોથી વડોદરામાં રહે છે અને હોટલ ચલાવે છે. હોટલના કોઈ સ્ટાફની સંડોવણી હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમ્માર શાજીએ તેઓ કોઈને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું. એટીએસે મૂળ મધ્યપ્રદેશના દેવાસના 18 વર્ષીય આતંકી બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર દદા ઉર્ફે અબુ દુજાણાની ધરપકડ કરી હતી. ત્યારે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતો હતો. તે કાર સાથે ખૂબ ફોટો પડાવતા હતા. જો કે તે કારની પણ વિગતો પાલનપુર ભાગળના સરનામા પર હોવાનું જાણવા મળ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર તમામ આતંકીઓ એક્ટિવ રહેતા હતા અને તેના માધ્યમથી જ એકબીજાના સંપર્કમાં રહેતા હતા. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેઓ એકબીજાને ફોલો કરે છે. આ ઉપરાંત ધર્મને લાગતા કેટલાક સાહિત્ય વિડીયો સહિત તેમાં શેર કરતા રહે છે. પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. એમ્બેસેડર હોટલના મેનેજર સફવાન શાહજીએ જણાવ્યું હતું કે અહીંથી એવું કોઈ શંકાસ્પદ મળ્યું નથી. આ 5-6 મહિના પહેલાંની વાત છે. એટીએસની ટીમ જે છોકરાને સાથે લઈને આવી હતી, તેણે કહ્યું હતું કે હું અહીંયા ફક્ત 15 થી 30 મિનિટ માટે સર્વન્ટ રૂમમાં ફ્રેશ થવા રોકાયો હતો અને પછી તરત જ નીકળી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એટીએસની ટીમે અમારા તમામ સ્ટાફને બોલાવીને પૂછપરછ કરી કે શું તેઓ આ વ્યક્તિને ઓળખે છે, પરંતુ અમારા સ્ટાફે જણાવ્યું હતું કે તેઓ તેને ઓળખતા નથી. અમે પણ તેને પૂછ્યું હતું કે શું તે અમને ઓળખે છે, તો તેણે ના પાડી હતી. અમે જિંદગીમાં ક્યારેય તેને જોયો નથી. આ પહેલી જ વાર એ વ્યક્તિનો ચહેરો જોયો છે. એટીએસની ટીમે બધું ચકાસ્યું હતું, પણ અહીંથી કશું જ મળી આવ્યું નથી. 5-10 મિનિટમાં જ એટીએસની ટીમ અહીંથી તપાસ પૂરી કરીને જતી રહી હતી. અહીંથી કોઈ પુરાવા કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. सर 2 जन को लेके नहीं आई थी, आप पहले सर्च करो. एक इंसान को लेके आई थी और वो भी कुछ इधर के लोकेशन मिलते थे, इसके लिए उसको लेके इधर होटल आए थे. तो होटल के अंदर 5 महीना पहले एक सर्वेंट था,
जो यहाँ पे जॉब करता था, उसने छोड़ दिया 5 महीने पहले। उसके टच में आया होगा कि भाई थोड़ी देर, खाली 1 घंटा या आधा घंटा फ्रेश होके वो निकल गए। एटीएस की टीम आई, सर्वे किया, कुछ मिला नहीं, इधर कुछ ऐसी गतिविधि नहीं है। इस चीज़ को हम लोग बरोबर केयर लेते हैं। जैसे कोई भी गेस्ट आते हैं तो बरोबर मेंशन करते हैं, पत्रिक पढ़ते, ये करते, ऐसी सब एक्टिविटीज़ करते। ऐसा नहीं कि कुछ नहीं करते। क्या पूछा था आपको केस में, कुछ ऐसा कुछ? नहीं सर, कुछ नहीं, तो खाली लोकेशन था, उसके रूटीन इंक्वायरी के लिए आए थे, बाकी कुछ नहीं। और उन्होंने जो रूटीन किया उसमें कुछ नहीं था। और कितने घंटे रुके थे वो ऐसा? 20 मिनट जितना। एक जन को लेके आया था? एक जन को लेके आया था, 15-20 मिनट का रूटीन था, वो चेक करके फिर निकल गए। जो बंदा आया था वो भी 1 घंटा रुका था, जो आरोपी जो पहले आरोपी की बात कर रहा हूँ। आरोपी 1 घंटा या पौने घंटा तक रुका था, फ्रेश होके निकल गया उस टाइम। आपको कैसे मालूम पड़ा जब ये एटीएस की टीम आके उसको पूछा तब पता चला, बाकी हमको भी पता नहीं था। ये अपने आप एक सर्वेंट था जो 5 महीने पहले जॉब करता। एक्चुअली हम लोग आते हैं 8-9 बजे पे आ जाते हैं, एक्चुअली ऑनर ना वो सब। तो उसके पहले जो लड़का था रिसेप्शनिस्ट, वो एक्टिव इंसान है, लेकिन उस दिन लीज पे था। तो उसके दूसरा जो उसकी बदली में था, उसके मन में क्या ऐसा है कि उसको ऐसा लगा कि भाई स्टाफ का कोई मेंबर होगा, इसके लिए उसको जाने दिया था, बाकी कुछ नहीं। और आधे घंटे पौने घंटे में वो फ्रेश होके सही में निकल भी गया था। क्या नाम आपका? मेरा नाम सफ़ान भाई। વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં વિષ્ણુનગરમાં છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલ ડ્રેનેજ કામગીરી હવે સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની છે. ચોમાસાના વરસાદ વચ્ચે કાદવ પાણી ભરાવા અને અવ્યવસ્થિત રસ્તાઓના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસના નામે કામ તો શરૂ થયું, પરંતુ તેની ધીમી ગતિ અને અધૂરી કામગીરીએ રોજિંદુ જીવન મુશ્કેલીરૂપ બનાવી દીધું છે. વિષ્ણુનગર વિસ્તારમાં અંદાજે 3 થી 4 મહિનાથી નવી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામ પૂર્ણ ન થતાં સમગ્ર વિસ્તાર કાદવ અને કીચડમાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણી ભરાવાથી ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાની ભીતિ પણ લોકોમાં જોવા મળી રહી છે. રસ્તાઓ ખરાબ હાલતમાં હોવાથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. વાહન ચાલકોને પોતાના વાહનો ઘરથી દૂર પાર્ક કરવાની ફરજ પડી રહી છે, જ્યારે વરસાદ દરમિયાન પગપાળા પસાર થવું પણ જોખમી બની ગયું છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર કામ શરૂ કરવું પૂરતું નથી, પરંતુ સમય મર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવું પણ એટલું જ જરૂરી છે. ડ્રેનેજ લાઇનની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ જો કામ યોગ્ય રીતે નહીં થાય તો ભવિષ્યમાં ફરી રસ્તા ખોદવાની અને સમસ્યા ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં. વોર્ડ નંબર 17ના કાઉન્સિલર કોકિલાબેન પવારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં લાંબા સમય સુધી ડ્રેનેજની સમસ્યા ન રહે તે માટે મોટી લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. ચોમાસામાં કાયમી ડામર રોડ બનાવવો શક્ય ન હોવાથી હાલ રસ્તો ચાલવા લાયક બને તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હોવાનું તેઓ દ્વારા જણાવ્યું હતું. પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આશ્વાસનોથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. લોકોને હવે સ્પષ્ટ સમય મર્યાદા, ગુણવત્તાયુક્ત કામગીરી અને વહેલી તકે મજબૂત ડામર રોડ જોઈએ છે. વિકાસના કામો પ્રજાની સુવિધા માટે થાય છે, પરંતુ જો એ જ કામ લાંબા સમય સુધી લોકોને હાલાકી ભોગવવા મજબૂર કરે તો કામગીરીની આયોજન શક્તિ અને અમલીકરણ ઉપર પણ પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. માંજલપુર 145 વિધાનસભા વોર્ડ 17ની અંદર આજરોજ ફેરણી લેવામાં આવી રહી છે અને આ ફેરણી આપણા સ્વર્ગીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલની જગ્યાએ જ્યારે બાય ઇલેક્શન આપણા ત્યાં લેવામાં આવ્યું છે અને એની ઉમેદવારી માટે જ્યારે આપણા સતીશભાઈ પટેલ કે જે વર્ષો જૂના સંગઠનના જે બોસ કહેવાય, સંગઠનની અંદર કામ કર્યું છે, કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે, પોતે છાણી વિસ્તારમાં છે, અલગ અલગ બેન્કોની અંદર છે, એ ચેરમેન રહી ચૂક્યા છે, ખેતી શાખાની અંદર રહી ચૂક્યા છે. તો આવા જ્યારે સંગઠનના ધુરંધર માણસ અને જે પોલિટિકલી સારું કામ કરે એવા માણસને જ્યારે ઉતાર્યા હોય તો ચિંતાનો કોઈ વિષય રહેતો નથી. માંજલપુર વિધાનસભામાં બધા કામો પણ કાકાની ગ્રાન્ટમાંથી બધા સારા થયેલા છે. બસ લોકોને અપીલ કરી રહ્યા છે કે અત્યારે વધુને વધુ વોટ આપે. 30 તારીખે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે 30મી તારીખે વરસાદ નહીં પડે, અને વરસાદ પડશે તોય અમે લોકોને રિક્ષાઓ અને કારો અમે લોકોએ કરી છે એની અંદર. આ દંતેશ્વર છે વિષ્ણુનગર, 3-4 મહિનાથી ચાલુ છે કામ, પણ કંઈક બરાબર કામ નથી કર્યું અને પાણી ભરાઈ ગયું છે, એટલે ખાડા પણ પડી ગયા છે ભૂવા જેવા, અને બધી સમસ્યા છે. ઉંમરવાળા લોકો તો જઈ જ નહીં શકતા બહાર એવું છે.
અચ્છા, સ્થાનિક કાઉન્સિલરને તમે જાણ કરી છે આના માટે? કરી હતી ને એકવાર પેલા કોકિલાબેન પવાર છે એ પણ આવી ગયા, તો થોડું કામ થયું પાછું અટકી ગયું છે. અચ્છા, એમનું અધિકારીનું એવું કહેવું છે કે વરસાદના સિઝનમાં આ કામ ના થઈ શકે, તો હવે વરસાદની સિઝન પૂરતું આ કામ નહીં થાય તો કેવી તકલીફો તમારે વેઠવી? તકલીફ તો બહુ જ છે. એટલે અમારે એકચ્યુઅલીમાં વ્હીકલ પણ બહાર મૂકવા પડે છે, ઉંમરવાળાને બહાર નીકળવા તકલીફ છે, અને બીજું કે ઘર પાસે ગંદકી પણ વધારે દેખાય છે, મચ્છર બહુ જોઈએ એવું, એટલે જે કરવું જોઈએ ને એ નથી કર્યું બરાબર કામ. તો હવે આ પુરાણ બરાબર નથી કર્યું. જે ગટર લાઈન કરી છે ને એ બધી અધર પહેલી અમારી સારી હતી, પણ જે હમણાં કર્યું છે ને બરાબર કોઈ દેખરેખ રાખીને કામ નથી કર્યું એવું છે. એટલે જે એન્જિનિયરો જે કામ કરવા આવે છે, હા, એન્જિનિયરિંગ એક આવે છે, હા, પણ એ કેવું, એ પણ થોડો કંઈક ખબર નહીં એમનો શું સ્વભાવ કેવો છે ખબર નથી પડતી. કંઈક પૂછવા જઈએ કરવા જઈએ તો કંઈક અલગ જ જવાબ આવે છે એમને એવું છે. એટલે આ તો કોન્ટ્રાક્ટરના ભરોસે, એટલે કે તમને ના સમજે. મારા હસબન્ડે વાત કરી હતી ને તો કે તમને ના ખબર પડે, આ અમારું કામ છે કે છે, બરોબર, એવો જવાબ આપ્યો એમને. અચ્છા, કામની લઈને હવે ભવિષ્યમાં કદાચ કે ડેમેજ ડ્રેનેજ લાઇનમાં નીકળ્યું કે રોડ ખરાબ થયો, હા, તો આનો જવાબદાર હવે કોણ? એકચ્યુઅલીમાં કેવું, હવે અહીં કોઈ ઘરકામ બાંધ કરશે, હા, ટ્રેક્ટર અંદર જશે, આ લાઈન ઉપર છે, અમને એવો ડર છે કે તૂટી જશે અને ફરી ખર્ચો કોણ કરશે એવું છે. કારણ કે અમે અત્યારે 2,000-3,000 હજાર સુધીને તો આપ્યા જ છે. ઓકે, હા. તો પથ્થર નાખવા યથાવત સારા રહેશે કે પછી રોડ ડામરનો સારો રહેશે? અમે તો ઈચ્છીએ છીએ ડામરનો રોડ સારો રહેશે, કારણ કે આ બ્લોક પણ જે આવે છે પથ્થર એ બહુ પાતળા લાગે છે, અને લોકો લઈ જાય છે ગાડીઓ અંદર, એટલે બધી તૂટી જ જાય છે 2-4 મહિના પછી એવું છે. એટલે ડામર રોડ કાં તો બ્લોક હોય પેલા જે સ્ક્વેરવાળા આવી રીતે, એમાં પણ ચાલે. બાકી અમે તો ડામરનો રોડ ઈચ્છીએ જ છીએ કે ડામરનો રોડ જ થવો જોઈએ, એટલે પેલું ભવિષ્યની ચિંતા નહીં અમને એવું છે. શું નામ તમારું? મારું નામ રીના અજય કદમ છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ સ્ટેશન જવાના માર્ગ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ રીતે પ્રસાર થઈ રહેલી એક ક્રેને રસ્તા પર ચાલતી જતી મહિલાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે ભીડ એકત્ર થઈ હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તેમજ માજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જીને ક્રેન ચાલક સ્થળ ઉપરથી ફરાર થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઇજાગ્રસ્ત મહિલાની ઓળખ દિવ્યા કનુભાઈ પરમાર રહે પાર્થભૂમિ ગેટ નંબર 2 માજલપુર વડોદરા તરીકે થઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ક્રેન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્માતે શહેરમાં ભારદારી વાહનોમાં બેફામ સંચાલન સામે ફરી એક વખત ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરના માર્ગો ઉપર ભારદારી વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના કરીને બિંદાસ્ત રીતે વાહનો હંકારવામાં આવતા હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકો અકસ્માતનો ભોગ બનતા રહે છે. સ્થાનિકોમાં એવી પણ લાગણી છે કે અકસ્માત સર્જાયા પછી ટ્રાફિક તંત્ર હરકતમાં આવતું હોય છે, જ્યારે રોજિંદા ધોરણે શહેરમાં દોડતા ભારદારી વાહનો સામે અસરકારક નિયંત્રણ અને કડક અમલકારીનો અભાવ જોવા મળે છે. બીજી તરફ 2 વ્હીલર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસ સક્રિય જોવા મળે છે, પરંતુ ભારદારી વાહનો સામે સમાન કડકાઈ ન દાખવાતી હોવાના કારણે તંત્રની કામગીરી સામે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો. કરજણ પોલીસના સ્ટાફને બાતમી હકીકત મળેલ કે કણભા ગામની સીમમાંથી પ્રસાર થતા એની 4 એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચથી વડોદરા ટ્રેક ઉપર એક સફેદ કલરનું અશોક લેલન કંપનીનું દોસ્ત ડાલુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે તેવી બાતમી હકીકત મળતા સ્ટાફના માણસોએ કણભા પાસે આવેલ બ્રિજ ઉપર સદર ડોલું આવતા તેને ઊભો રાખવા ઇશારો કરતા ડ્રાઈવરે પોતાનું વાહન ધીમું પાડેલ અને સદર દોસ્ત ડાલાના ચાલકે પોલીસ સ્ટાફના માણસોને જોઈને પોતાનું દોસ્ત ડાલું હાઈવે ઉપર છેલ્લી લાઇનમાં ઊભું રાખી ચાલુ હાલતમાં મૂકી રોડની રેલિંગ કૂદીને હાઈવે ઉપરથી નીચે ઉતરી ભાગી ગયેલ હતો. પોલીસે તપાસ કરતા તાળપત્રી બાંધેલ હોય તેને ખોલીને જોતા તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ કિંમત 15,66,528 તેમજ પ્રોહી મુદ્દામાં
હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહન કિંમત 5 લાખ મળી કુલ 20,66,528ના મુદ્દામાલને ઝડપી પાડી કરજણ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમજ નાસી જનાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન સાથે રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પારડી અને ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ઉપર માટીનું ધોવાણ થતાં મુંબઈ અમદાવાદ રૂટ પર ટ્રેનોની અવરજવર ખોરવાઈ છે. અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ અને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. મુસાફરોને મદદરૂપ થવા માટે રેલવે તંત્ર દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત નાના પોંડામાં 11 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ અને વલસાડ શહેરમાં 8.31 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે પારડી અને ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર માટીનું ધોવાણ થતાં મુંબઈ અમદાવાદ વચ્ચેનો મહત્વનો રેલવે માર્ગ પ્રભાવિત થયો છે. પરિણામે અમદાવાદથી મુંબઈ તેમજ મુંબઈથી અમદાવાદ જતી અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ અને કેટલીકને ગંતવ્ય સ્થળ પહેલાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા અસરગ્રસ્ત સ્થળે યુદ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રેકને સુરક્ષિત બનાવી રેલવે સેવા વહેલી તકે પૂર્વવત શરૂ થાય તે માટે અધિકારીઓ અને તકનીકી ટીમ સતત કામગીરીમાં છે. મુસાફરોને માર્ગદર્શન અને જરૂરી માહિતી મળી રહે તે માટે વિવિધ સ્ટેશનો ઉપર હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યા છે. રેલવે તંત્રએ મુસાફરોને અપીલ કરી છે કે મુસાફરી માટે નીકળતા પહેલાં પોતાની ટ્રેનની હાલની સ્થિતિ રેલવેના અધિકૃત હેલ્પલાઇન નંબર, નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ અથવા તો IRCTCના ઓનલાઈન માધ્યમથી અવશ્ય ચકાસી લે. ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર અથવા રદ થવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ મુસાફરીનું આયોજન કરવાથી અનાવશ્યક મુશ્કેલી અને અગવડતા ટાળી શકાય છે. વાડી પોલીસે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી NDPS એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. વાડી પોલીસ 21/7/2026ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જગદીશભાઈ શંકરભાઈ કેથવાસ રહે ઇન્દિરા મેદાનની દિવાલની બાજુમાં ગાજરાવાડી તે પોતાના પતરાના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા જગદીશ કથવાસ પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પોતાના મકાનમાં સંતાડી રાખેલ હતો, જેનું વજન 28.61 ગ્રામ, કિંમત 1,430 મળી આવ્યો હતો. પોલીસે જગદીશ કેથવાસને પકડી પાડી તેની વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગાંજો, અંગ ઝડતીના રૂપિયા, મોબાઈલ મળી રૂપિયા 2600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. થાર કારમાં સવાર 6 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ એક્ટિવા અને સાયકલને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોએ કાર રોકીને તમામને ડભોઈ પોલીસને સોંપી દીધા હતા. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં થાર કારમાં સવાર 6 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ભર બજારમાં બેફામ રીતે કાર હંકારી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર એક એક્ટિવા ચાલક તેમજ એક નાની બાળકીની સાયકલને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને થાર કારને રોકી તેમાં સવાર તમામ 6 જેટલા વિદેશી વિદ્યાર્થીઓને ડભોઈ પોલીસના હવાલે કર્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હતા. દરમિયાન કારની પાછળની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી બિયરના ટીન મળી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને ડભોઈ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પોલીસે તમામ વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હતા કે નહીં તેમજ બેફામ વાહન ચાલક અને અન્ય મુદ્દાઓ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ડભોઈ પોલીસ દ્વારા ચાલી રહી છે. Thank you.